L&T હજીરાના CSR વિભાગ તથા રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી આગામી મંગળવાર અને બુધવાર નવેમ્બર 18 અને 19, 2025ના રોજ લોકમાન્ય વિદ્યાલય મોરાભાગળ ખાતે એક તરુણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તરુણો ભારતીય વસ્તીના 23% કરતાં વધુ છે, જેનો નોંધપાત્ર હિસ્સો ગુજરાતમાં રહે છે। અભ્યાસો દર્શાવે છે કે તરુણો એનિમિયા, અકસ્માત, હતાશા, વ્યસન, આપઘાત જેવી અનેક સમસ્યાઓથી પીડાય છે। આ કારણે જાગૃતિ અને સ્વાસ્થ્ય હસ્તક્ષેપની તાત્કાલિક જરૂરિયાત છે। આ મેળો તરુણોને તેમના પડકારો અને તકો શોધવા માટે યોગ્ય સ્થાન પૂરું પાડશે અને વાલીઓને કિશોર વયની સમસ્યાઓને વધુ સારી રીતે સમજવા અને પરિવારોમાં અસરકારક વાર્તાલાપ અને ભાવનાત્મક ટેકો વધારવા માટે મદદ કરશે। તરુણાવસ્થા વિષય આધારિત આંતરશાળા ક્વિઝનું પણ આયોજન તરુણ મેળા દરમિયાન 19મી નવેમ્બરે કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ, વાલીઓ અને નજીકની શાળાઓ અને મેનેજમેન્ટની ટીમો સમાજમાં પરસ્પર સમજણ ફેલાવવા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે સુરતની જનતાને આમંત્રણ છે। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સુરત શહેરના માનનીય મેયર શ્રી દક્ષેશ માવાણી અને સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત IPS તેમજ શ્રી અનિલ પરબ ડાયરેક્ટર L&T દ્વારા કરવામાં આવશે। સમાપન સમારોહના અધ્યક્ષસ્થાને સુરત મહાનગરપાલિકાના શ્રીમતી શાલિની અગ્રવાલ IAS રહેશે, જે કિશોરોના કલ્યાણ માટે સતત કાર્યાન્વિત છે। એડોલસન્ટ હેલ્થ સોસાયટી અને સુરત પેડિયાટ્રિક એસોસિએશન સહિત અનેક સંગઠનો અને NGO આ કાર્યક્રમમાં ભાગીદારી કરી રહ્યા છે, જેઓ નિષ્ણાંત માર્ગદર્શન, આરોગ્ય સંબંધિત સત્રો અને વ્યાપક કિશોર સહાય પૂરી પાડશે। રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ડોક્ટર અમી યાજ્ઞિક અને L&T હજીરાના CSR કોર્ડિનેટર શ્રીમતી શીતલ પટેલ આ પહેલના નેતૃત્વ અને સફળતામાં સક્રિયપણે યોગદાન આપી રહ્યા છે। સક્ષમ રાષ્ટ્ર માટે આ કંપની હંમેશા કામ કરે છે અને એમાંનો એક પ્રોજેક્ટ છે તે નિરામયા છે, જેમાં તરુણાવસ્થામાં સ્વાસ્થ્ય અને સુરક્ષિત રહે એ માટેનું અમે અલગ અલગ સ્કૂલમાં જઈને કામ કરીએ છીએ। આ પ્રોગ્રામ છે તે અમે 2022થી ચલાવીએ છીએ અને અત્યાર સુધી અમે 31 સ્કૂલમાં પહોંચ્યા છીએ અને 13,000થી પણ વધારે સ્ટુડન્ટ્સને અમે આ પ્રોગ્રામમાં કવર કર્યા છે। આ પ્રોગ્રામમાં અમે છોકરાઓ અને છોકરીને બધા લોકોને, ઇવન ટીચરને બી શીખવાડીએ છીએ કે કઈ રીતે સારું સ્વાસ્થ્ય રાખવું, આ તરુણાવસ્થામાં કઈ રીતે બધા પ્રોબ્લેમ છે એ સમજવા અને એના સારી રીતે સોલ્યુશન આપવું અને આના પરથી એક સક્ષમ રાષ્ટ્ર બનાવવા અમે જઈ રહ્યા છીએ। વાત કરીએ તો આનો વિચાર કઈ રીતે આવ્યો? કારણ કે 2022થી તમે આ કામગીરી કરો છો, પહેલું બીજ અને પહેલો વિચાર કઈ રીતે આવ્યો કે જેથી કરીને L&T એ પહેલ કરી? આમ તો L&T ઘણા વર્ષોથી અલગ અલગ સ્કૂલમાં કામ કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એવું બધું બનાવીને આપે છે। જ્યારે અમે સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કરતા હતા ને ત્યારે અમે જોયું કે છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ઘણો ભેદભાવ છે અને ઘણી બધી વસ્તુઓને એમને તરુણાવસ્થાની ખબર નહોતી અને એની હિસાબે ઘણા બધા એ લોકોને સ્વાસ્થ્ય રિલેટેડ પ્રોબ્લેમ રહેતા હતા, એમનું માનસિક સંતુલન બરાબર રહેતું નહીં આવી અવસ્થા દરમિયાન। તો પછી CSR ડિપાર્ટમેન્ટે એવું વિચાર્યું કે આપણે આ એક અનકોમન સબ્જેક્ટ છે પણ જે બહુ જરૂરી છે, એવું વિચારીને અમે આ પ્રોજેક્ટ શરૂઆત કર્યો। પહેલાં શરૂઆતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 5-6 સ્કૂલમાં કર્યો અને બહુ સારો પ્રતિસાદ મળ્યો અને રામકૃષ્ણ ટ્રસ્ટમાંથી બી સારો સપોર્ટ મળ્યો અને અત્યારે અમે ઘણી બધી સ્કૂલોમાં આ પ્રોગ્રામ કરીએ છીએ અને એનો ઘણા બધા લોકો લાભ લે છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।